હેલો દોસ્તો, આજે આપણે વર્જિનિયા વુલ્ફના ખૂબ જ ચર્ચિત પુસ્તક અ રૂમ ઓફ વન્સ ઓન વિશે વાત કરવાના છીએ. 1929માં પ્રકાશિત થયેલું આ પુસ્તક નિબંધ સ્વરૂપે છે, જે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેખિકાએ આપેલા વ્યાખ્યાનો ઉપર આધારિત છે. વિશ્વ સાહિત્યમાં સ્ત્રીવાદી ચિંતન માટેનું આ ખૂબ જ મહત્ત્વનું પુસ્તક ગણાય છે. વિશ્વની લગભગ 50થી વધુ ભાષાઓમાં આનું ભાષાંતર થયેલું છે. અ રૂમ ઓફ વન્સ ઓનમાં વર્જિનિયા વુલ્ફ દ્વારા કહેવાયેલી વાતો અત્યારના સમયને જોતા અતિશયોક્તિ લાગી શકે છે, પણ તેઓ 16મી સદીથી વાતની શરૂઆત કરે છે. તેઓ કહે છે કે શરૂઆતની સદીઓમાં શું કામ કોઈ મહાન સ્ત્રી સાહિત્ય સર્જક આપણને ન મળી. વર્જિનિયા વુલ્ફનું સૌથી વિખ્યાત વિધાન આ પુસ્તકનો પાયો છે. જો કોઈ સ્ત્રીએ સાહિત્ય સર્જન કરવું હોય તો તેની પાસે પૂરતા પૈસા અને પોતાનો એક સ્વતંત્ર ઓરડો હોવો જોઈએ. લેખિકા કહે છે કે સ્ત્રીઓની બૌદ્ધિક સ્વતંત્રતા હંમેશા તેમની આર્થિક સ્થિતિ ઉપર નિર્ભર કરે છે. જો સ્ત્રી આખો દિવસ ઘરકામમાં અથવા બાળકો સંભાળવામાં વ્યસ્ત હોય અને તેની પાસે પોતાની કહેવાય તેવી કોઈ આવક કે જગ્યા ન હોય તો તે ક્યારેય મહાન સાહિત્ય રચી નથી શકતી. અ રૂમ ઓફ વન્સ ઓનનું પહેલું પ્રકરણ ખૂબ જ રસપ્રદ છે, કારણ કે તે એક વાર્તાની જેમ શરૂ થાય છે, પણ અંતે તે સ્ત્રીઓની આર્થિક અને સામાજિક અસમાનતા ઉપર ગંભીર સવાલો ઉઠાવે છે. આ પ્રકરણમાં લેખિકા મેરી બેટન નામનું કાલ્પનિક પાત્ર બનીને ઓક્સબ્રિજ નામની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની મુલાકાત લે છે. ઓક્સબ્રિજ એ એક કાલ્પનિક યુનિવર્સિટીનું નામ છે, જે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજનું મિશ્રણ છે. તેઓ ત્યાં બેસીને સ્ત્રીઓ અને સાહિત્ય વિશે વિચાર કરતા હોય છે. આ પ્રકરણમાં બે નાની પણ મહત્વની ઘટનાઓ બને છે, જે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાજમાં જે અસમાનતા છે તે દર્શાવે છે. લેખિકા જ્યારે વિચારતા વિચારતા યુનિવર્સિટીના સુંદર લોન પર પગ મૂકે છે, ત્યારે તરત જ એક ચોકીદાર આવીને તેમને રોકે છે. નિયમ મુજબ ઘાસ પર માત્ર ફેલો અને સ્કોલર્સ, જે બધા પુરુષો જ હતા, તે જ ચાલી શકતા હતા. સ્ત્રીઓએ કાંકરાવાળા રસ્તા ઉપર ચાલવું પડતું હતું. બીજી ઘટના ત્યારે બને છે જ્યારે તેઓ લાઇબ્રેરીમાં પ્રવેશવાની કોશિશ કરે છે. ત્યારે તેમને અટકાવવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કોઈ પુરુષ પ્રોફેસરની સાથે હોય અથવા તો કોઈ પુરુષનો ભલામણ પત્ર હોય તો જ સ્ત્રી લાઇબ્રેરીમાં પ્રવેશી શકે. આ પ્રકરણમાં બે ભોજન સમારંભનું વર્ણન છે. પુરુષોની કોલેજમાં ભવ્ય ભોજન પીરસાય છે. વાઇન, તેતરનું માંસ, મીઠાઈઓ અને વાસણો પણ ઉત્તમ છે. આ ભોજનથી મન પ્રફુલ્લિત થાય છે અને બૌદ્ધિક ચર્ચાઓ ખીલી ઉઠે છે. સ્ત્રીઓની કોલેજમાં ભોજન અત્યંત સાદું છે. બાફેલા બટેટાનું શાક, સાદું પાણી અને સાદો ખોરાક. લેખિકાનો તર્ક એ છે કે માણસ સારી રીતે વિચારી શકતો નથી, પ્રેમ કરી શકતો નથી કે ઊંઘી શકતો નથી જો તેણે સારી રીતે ભોજન ન લીધું હોય, કે જો સ્ત્રીઓની સંસ્થાઓ પાસે પૂરતા પૈસા અને સુવિધાઓ નથી તો તેઓ પુરુષો જેટલું ઊંડું ચિંતન કેવી રીતે કરી શકે. પ્રકરણના અંતે લેખિકા નિષ્કર્ષ કાઢે છે કે પુરુષોની કોલેજો આટલી સમૃદ્ધ કેમ છે? સ્ત્રીઓની કોલેજો આટલી ગરીબ કેમ છે? જવાબ છે કે સદીઓથી પૈસા અને મિલકત પુરુષોના હાથમાં રહ્યા છે. સ્ત્રીઓ પાસે ક્યારેય પોતાની કમાણી નહોતી કે તેઓ પોતા માટેની શૈક્ષણિક સંસ્થાઓને દાન આપી શકે. આ પ્રકરણના અંતે લેખિકા સંદેશ આપવા માગે છે કે સાહિત્ય સર્જવા માટે માત્ર પ્રતિભા પૂરતી નથી, પણ તેના માટે સારું ભોજન, આર્થિક સુરક્ષા અને સ્વતંત્ર જગ્યા હોવી પણ ખૂબ જરૂરી છે. અહીં વુલ્ફ આર્થિક આઝાદી પર ખૂબ ભાર મૂકે છે. બીજું પ્રકરણ સામાજિક કટાક્ષ અને સંશોધનથી ભરેલું છે. પહેલા પ્રકરણમાં ઉઠેલા સવાલોના જવાબ મેળવવા માટે આ પ્રકરણમાં લેખિકા લંડનમાં આવેલા પ્રસિદ્ધ બ્રિટિશ મ્યુઝિયમની લાઇબ્રેરીમાં જાય છે. તેમને જાણવું છે કે સ્ત્રીઓ ગરીબ કેમ છે. ઇતિહાસમાં તેમના વિશે શું લખાયું છે. તેઓ ત્યાં સ્ત્રીઓ વિશે લખાયેલા અગણિત પુસ્તકો જુએ છે.
તેમને નવાઈ લાગે છે કે સ્ત્રીઓ વિશેના લગભગ તમામ પુસ્તકો પુરુષોએ લખ્યા છે. આ પુસ્તકોમાં સ્ત્રીઓ વિશે વિરોધાભાસી વાતો થઈ છે. કોઈ તેમને દેવી ગણે છે તો કોઈ તેમને અબળા. કેટલીક જગ્યાએ તો સ્ત્રીઓનો ચુડેલ તરીકે પણ ઉલ્લેખ છે. લેખિકા નોંધે છે કે આ લખનારા પુરુષો કદાચ વૈજ્ઞાનિકો કે ઇતિહાસકારો નથી, પણ એ એવા લોકો છે જેઓ કોઈને કોઈ કારણોસર સ્ત્રીઓ ઉપર ગુસ્સે છે. વુલ્ફ એક અદ્ભુત તર્ક રજૂ કરે છે. તેઓ કહે છે કે પુરુષો સ્ત્રીઓને નીચી બતાડવા માટે આટલું બધું કેમ લખે છે? તેમનો દ્રષ્ટિકોણ એ છે કે પુરુષોને પોતાની જાતને ઉચ્ચ અનુભવવા માટે કોઈને નીચું બતાડવાની જરૂર છે. તેઓ કહે છે કે સ્ત્રીઓ સદીઓથી પુરુષો માટે એક એવા જાદુઈ અરીસા જેવી રહી છે જે પુરુષના કદને તેના વાસ્તવિક કદ કરતાં બમણું કરીને બતાવે છે. જો સ્ત્રી સત્ય બોલવા લાગે અને આ જાદુઈ અરીસો બતાડવાનું બંધ કરી દે તો પુરુષોનો અહંકાર તૂટી જાય. આ પ્રકરણમાં વુલ્ફ તેમના પોતાના જીવનનો એક કિસ્સો શેર કરે છે. તેઓ કહે છે કે તેમને તેમની માસી તરફથી વારસામાં વર્ષે 500 પાઉન્ડ મળે છે. આ પૈસા મળ્યા પછી તેમની દુનિયા બદલાઈ ગઈ. હવે તેમને કોઈ પુરુષની ખુશામત કરવાની કે કોઈની સામે ઝૂકવાની જરૂર નથી. પૈસાએ તેમને માત્ર સુવિધા જ નહીં પણ વિચારવાની આઝાદી આપી. તેઓ કહે છે કે મતાધિકાર મળ્યો એના કરતાં આ 500 પાઉન્ડ મળ્યા તે તેમના માટે વધુ મોટી આઝાદી હતી. પ્રકરણના અંતે લેખિકા નિષ્કર્ષ આપે છે કે લાઇબ્રેરીના પુસ્તકોમાં સ્ત્રીઓ વિશે જે લખાયું છે તે સત્ય નથી, પણ પુરુષોના પૂર્વગ્રહો છે. સાચું સત્ય ત્યારે જ બહાર આવશે જ્યારે સ્ત્રીઓ પોતે પોતાના વિશે અને દુનિયા વિશે લખવાનું શરૂ કરશે. આ પુસ્તકનું ત્રીજું પ્રકરણ આખા સાહિત્ય જગતમાં સૌથી વધુ ચર્ચાયેલું પ્રકરણ છે, કારણ કે આ પ્રકરણમાં વુલ્ફ શેક્સપિયરની બહેનની કલ્પના કરે છે. લેખિકા નોંધે છે કે ઇતિહાસના પુસ્તકોમાં સ્ત્રીઓનું કોઈ નામ નિશાન નથી. તેઓ કાં તો રસોડામાં છે અથવા તો તેમનું અસ્તિત્વ માત્ર લગ્ન અને બાળકો સુધી મર્યાદિત છે. પરંતુ બીજી તરફ સાહિત્યમાં, જેમ કે શેક્સપિયરના નાટકોમાં, સ્ત્રી પાત્રો અદ્ભુત, બુદ્ધિશાળી અને મજબૂત બતાવવામાં આવ્યા છે. વુલ્ફ પ્રશ્ન કરે છે કે વાસ્તવિક જીવનમાં જે સ્ત્રીઓ ગુલામ જેવી હતી તે સાહિત્યમાં રાણી જેવી કેવી રીતે હોઈ શકે? આ વિરોધાભાસને સમજવા માટે વુલ્ફ એક કાલ્પનિક વાર્તા રચે છે. તેઓ ધારે છે કે જો વિલિયમ શેક્સપિયરને તેના જેટલી જ પ્રતિભાશાળી એક બહેન હોત તો તેનું જીવન કેવું હોત? વિલિયમ શેક્સપિયરની તે કાલ્પનિક બહેનનું નામ તેમણે જુડિથ શેક્સપિયર રાખ્યું છે. જુડિથ પણ વિલિયમ જેટલી જ તેજસ્વી હતી. તેની કલ્પના શક્તિ અને શબ્દો પરની પકડ પણ તેના ભાઈ જેવી જ હતી. પરંતુ વિલિયમ શાળાએ જાય છે, લેટિન અને ગ્રામર શીખે છે. તે લંડન ભાગી જઈ શકે છે, થિયેટરમાં કામ શોધે છે, અભિનય કરે છે અને અંતે વિશ્વનો મહાન નાટ્યકાર બને છે. તેને આખી દુનિયાની એક્સપોઝર મળે છે. જ્યારે જુડિથ શેક્સપિયર તે ઘરે રહે છે અને જ્યારે તે ભાઈના પુસ્તકો વાંચવા જાય છે ત્યારે તેને ઘરના કામ કરવા માટે મોકલી દેવામાં આવે છે. તેના પિતા તેને કહે છે કે તારે ભણવાની જરૂર નથી, તારે તો લગ્ન કરીને ઘર સંભાળવાનું છે. જુડિથને અંદરથી લખવાની તીવ્ર ઈચ્છા છે. તે રાત્રે છુપાઈને કાગળ પર કંઈક લખે છે, પણ તે કોઈને બતાવી શકતી નથી, કારણ કે તેને ડર છે કે તેના લખાણને હસી કાઢવામાં આવશે અથવા સળગાવી દેવામાં આવશે. જ્યારે તેના પિતા તેના લગ્ન એક પાડોશી સાથે નક્કી કરે છે ત્યારે જુડિથ બળવો કરે છે. તે પણ ભાઈની જેમ લંડન ભાગી જાય છે, કારણ કે તેને પણ નાટકો લખવા છે. લંડન પહોંચ્યા પછી જુડિથને ખબર પડે છે કે દુનિયા કેટલી અલગ છે. તે થિયેટરના દરવાજે જાય છે પણ લોકો તેની મજાક ઉડાવે છે. તે સમયે કોઈ સ્ત્રી અભિનેત્રી બની શકતી નહોતી. સ્ત્રીઓના પાત્રો પણ છોકરાઓ ભજવતા. કોઈ પણ મેનેજર તેને કામ આપવા તૈયાર નથી. તેને એવું કહેવામાં આવે છે કે સ્ત્રી માટેનું નાટક લખવું
એ કોઈ કૂતરાને 2 પગ પર ચાલતા શીખવવા જેટલું અશક્ય કામ છે. જુડિથ એકલી પડી જાય છે. એક પ્રતિભાશાળી કલાકાર હોવા છતાં તેની પાસે ખાવાના પૈસા નથી. અંતે સમાજની ક્રૂરતા અને લાચારીથી કંટાળીને એક શિયાળાની રાત્રે તે પોતાનું જીવન ટૂંકાવી દે છે. તેની પ્રતિભા કોઈ પણ કવિતા કે નાટક રચ્યા વગર તેની સાથે જ દફનાવી દેવામાં આવે છે. આ કિસ્સા દ્વારા વુલ્ફ એ કહેવા માગે છે કે ઇતિહાસમાં સ્ત્રીઓએ સાહિત્ય કેમ નથી લખ્યું. તેનું કારણ એ નથી કે તેમનામાં બુદ્ધિ નહોતી, પણ એ છે કે તેમને એ તક જ ન મળી. તેઓ કહે છે કે જો શેક્સપિયર સ્ત્રી તરીકે જન્મ્યો હોત તો તે ક્યારેય શેક્સપિયર બની શક્યો ન હોત. તે સ્ત્રીઓને આહ્વાન કરે છે કે હવે સમય બદલાયો છે. તમારી પાસે તક છે. તમે એટલું લખો અને એટલા સક્ષમ બનો કે જો ભવિષ્યમાં કોઈ જુડિથ શેક્સપિયર જન્મ લે તો તેને આત્મહત્યા ન કરવી પડે, પણ તેને તેનો પોતાનો સ્વતંત્ર ઓરડો અને સન્માન મળે. અહીં સ્વતંત્ર ઓરડાનો અર્થ માત્ર 4 દિવાલો નથી, પણ એ મોકળાશ, એ સ્પેસની વાત છે જે સાહિત્ય રચવા માટે દરેક સાહિત્યકારને જોઈતી હોય છે. મિત્રો, શું તમને લાગે છે કે આજે પણ આપણા સમાજમાં ક્યાંક જુડિથ શેક્સપિયર છુપાયેલી છે? આ પ્રકરણમાં લેખિકા તર્ક આપે છે કે પ્રતિભા એ કોઈ ચમત્કાર નથી. તે ગમે ત્યાં ઉગી નીકળે. પ્રતિભાને ખીલવા માટે શાંતિ, સમય, પૈસા અને પ્રોત્સાહન જોઈએ. તેઓ કહે છે કે કેટલીય સ્ત્રીઓ પ્રતિભાશાળી હશે, પણ કાં તો તેઓ પાગલ થઈ ગઈ હશે અથવા તો તેઓ સમાજના ડરથી ક્યારેય કશું લખી જ નહીં શકી હોય. અને જો કોઈએ લખ્યું પણ હશે તો તેમણે પોતાનું નામ છુપાવવું પડ્યું હશે. તેઓ કહે છે કે એનોનિમસ નામે લખાયેલી ઘણી કવિતાઓ કદાચ સ્ત્રીઓએ જ લખી હશે. વર્જિનિયા વુલ્ફના પુસ્તકનું 4થું પ્રકરણ એ સ્ત્રી લેખકોના સાચા ઇતિહાસની સફર છે. 3જા પ્રકરણમાં કાલ્પનિક જુડિથની વાત કર્યા પછી લેખિકા અહીં 17મી અને 18મી સદીની એ સ્ત્રીઓ વિશે વાત કરે છે જેમણે ખરેખર કલમ ઉઠાવવાની હિંમત કરી હતી. વુલ્ફ નોંધે છે કે શરૂઆતના સમયમાં માત્ર ઉમરાવ પરિવારની સ્ત્રીઓ જ લખી શકતી હતી, કારણ કે તેમની પાસે નવરાશ હતી. પરંતુ તેમનું લખાણ મોટે ભાગે ગુસ્સા કે કડવાશથી ભરેલું હતું, જેમ કે લેડી વિન્ચિલ્સીનું લખાણ. વુલ્ફ કહે છે કે જ્યારે સ્ત્રી પુરુષો મને લખવા નથી દેતા એવા ગુસ્સા સાથે લખે છે ત્યારે તેની કલા ઉપર અસર પડે છે. આ પ્રકરણમાં સૌથી મહત્વનું નામ છે એફ્રા બેન. વુલ્ફ કહે છે કે બધી જ સ્ત્રીઓએ એફ્રા બેનની કબર ઉપર ફૂલો ચડાવવા જવું જોઈએ, કારણ કે તે પહેલી એવી સ્ત્રી હતી જેણે સાબિત કર્યું કે સ્ત્રી પણ લખીને પૈસા કમાઈ શકે છે. જ્યારે સ્ત્રીએ પૈસા કમાવાનું શરૂ કર્યું ત્યારે લેખન માત્ર શોખ મટીને એક પ્રોફેશન બન્યો. આર્થિક સ્વતંત્રતાનો પાયો અહીંથી નખાયો. વુલ્ફ 19મી સદીની મહાન લેખિકાઓની પ્રશંસા કરતા કહે છે કે જેન ઓસ્ટિન અદ્ભુત હતી, કારણ કે તેમની પાસે પોતાનો રૂમ નહોતો. તેઓ ડ્રોઈંગ રૂમમાં બેસીને લખતા અને કોઈ આવે તો લખાણ છુપાવી દેતા, છતાં તેમના લખાણમાં ક્યાંય કડવાશ કે સ્ત્રી હોવાનો અફસોસ દેખાતો નથી. તેઓ એક સાચા કલાકારની જેમ લિંગભેદથી ઉપર ઉઠીને લખી શક્યા છે. લેખિકા એક તર્ક એવો પણ આપે છે કે શરૂઆતની સ્ત્રીઓને કવિતા કે નાટકોને બદલે નવલકથા લખવાનું જ કેમ પસંદ કર્યું. કવિતા લખવા માટે એકાગ્રતા અને લાંબો સમય જોઈએ, જ્યારે નવલકથા ઘરના કામો વચ્ચે વારંવાર પડતી ખલેલની વચ્ચે પણ લખી શકાય છે. સ્ત્રીઓનું જીવન ખલેલથી ભરેલું છે, તેથી નવલકથા તેમનું મુખ્ય માધ્યમ બની તેવું વુલ્ફ કહે છે. વુલ્ફ એવી પણ ફરિયાદ કરે છે કે સ્ત્રીઓએ કેવું લખવું જોઈએ તેના પર સમાજનું દબાણ હતું. સ્ત્રી જ્યારે લખતી ત્યારે તેના મનમાં સતત એવો અવાજ ગૂંજતો કે તું સ્ત્રી છે, તારે આવું ન લખવું જોઈએ. આ દબાણને કારણે ઘણી લેખિકાઓએ પોતાના કુદરતી અવાજને બદલી નાખ્યો હતો. આ પ્રકરણ આપણને કહે છે કે સાહિત્ય એ કોઈ એકલ દોકલ વ્યક્તિની મહેનત નથી,
પણ તે સદીઓથી ચાલતા સંઘર્ષનું પરિણામ છે. એફ્રાબેન જેવી સ્ત્રીઓએ રસ્તો બનાવ્યો અને જેન ઓસ્ટિન જેવી લેખિકાઓ લખી શકી. આ પુસ્તકના 5મા પ્રકરણમાં વુલ્ફ પોતાના સમયની એટલે કે 1920ના દાયકાની લેખિકાઓ સ્ત્રી પુરુષના સંબંધોના નિરૂપણ અને ભવિષ્યની વાત કરે છે. વુલ્ફ અહીં એક કાલ્પનિક સમકાલીન લેખિકા મેરી કાર્મિકેલની નવી નવલકથા વાંચે છે અને સ્ત્રીઓના લેખનમાં જે પરિવર્તનો આવ્યા છે તેની ચર્ચા કરે છે. મેરી કાર્મિકલની નવી નવલકથામાં વુલ્ફ એક એવી પંક્તિ વાંચે છે જે તે સમયે સાહિત્યમાં ક્રાંતિકારી હતી. એ પંક્તિ હતી, ક્લોઈ લાઇક્ડ ઓલિવિયા. ક્લોઈને ઓલિવિયા ગમતી હતી. લેખિકા કહે છે કે અત્યાર સુધીના સાહિત્યમાં સ્ત્રીઓને હંમેશા પુરુષના સંબંધમાં જ બતાવવામાં આવી છે. કાં તો તે કોઈની પત્ની છે, પ્રેમિકા છે અથવા માતા છે. સ્ત્રીઓ એકલી હોય ત્યારે કેવી હોય છે? 2 સ્ત્રીઓ જ્યારે સાથે હોય ત્યારે તેઓ શું વાતો કરે છે? આ પાસાઓ સાહિત્યમાં ગાયબ હતા. ક્લોઈ અને ઓલિવિયા બંને એક લેબોરેટરીમાં સાથે કામ કરે છે, જે બતાવે છે કે હવે સ્ત્રીઓ માત્ર રસોડામાં જ નહીં પણ કાર્યસ્થળે પણ એકબીજાની મિત્ર છે. વુલ્ફ નોંધે છે કે હવે સ્ત્રીઓ માત્ર પ્રેમ વિશે જ નથી લખતી, પણ તેઓ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને રાજકારણ જેવા વિષયો પણ પોતાના સાહિત્યમાં લાવી રહી છે. સ્ત્રીઓ પાસે હવે જોવાની એક અલગ નજર છે, જે પુરુષો પાસે નથી. જો સ્ત્રીઓ લખવાનું ચાલુ રાખશે તો તેઓ સાહિત્યના એવા ખૂણાઓ પ્રકાશિત કરશે જે અત્યાર સુધી અંધારામાં હતા. વુલ્ફ તર્ક આપે છે કે પુરુષોએ બનાવેલા વાક્યો સ્ત્રીઓ માટે ઘણીવાર ટૂંકા કે અયોગ્ય પડે છે. સ્ત્રીઓએ પોતાની જરૂરિયાત મુજબ પોતાની અલગ લખવાની શૈલી વિકસાવવી પડશે, જે તેમના અનુભવોને વધુ સારી રીતે વ્યક્ત કરી શકે છે. વુલ્ફ એમ પણ કહે છે કે મેરી કાર્મિકલ હજુ જેન ઓસ્ટિન જેવી મહાન લેખિકા નથી, પણ તે એક રસ્તો બનાવી રહી છે. સ્ત્રી લેખિકાઓ માટે સૌથી મોટો પડકાર એ છે કે તેઓ સ્ત્રી હોવાનો અહેસાસ કરાવ્યા વગર માત્ર એક લેખક તરીકે સહજતાથી લખે. 5મું પ્રકરણ એ આશા આપે છે જો સ્ત્રીઓને વધુ 100-200 વર્ષની આઝાદી અને આર્થિક સુરક્ષા મળે તો તેઓ અદ્ભુત સાહિત્ય સર્જન કરશે. હવે સ્ત્રીઓ માત્ર પુરુષોને ખુશ કરવા કે તેમની ટીકા કરવા નથી લખતી, પણ પોતાની જાતને વ્યક્ત કરવા લખે છે. 6ઠ્ઠા પ્રકરણમાં વુલ્ફ તેમના સૌથી વિખ્યાત વિચાર એન્ડ્રોજિનસ માઇન્ડ, ઉભયલિંગી મન વિશે વાત કરે છે અને આખા પુસ્તકનો નિષ્કર્ષ આપે છે. આ પ્રકરણમાં લેખિકા લંડનની સવારનું દૃશ્ય જોતા જોતા એક ઊંડો દાર્શનિક વિચાર રજૂ કરે છે. લેખિકા બારીની બહાર જુએ છે કે એક સ્ત્રી અને એક પુરુષ અલગ અલગ દિશામાંથી આવે છે અને એક ટેક્સીમાં એક સાથે બેસીને ક્યાંક જાય છે. આ દ્રશ્ય જોઈને તેમને વિચાર આવે છે કે મનુષ્યનું મન પણ આવું જ હોવું જોઈએ. જો કોઈ પુરુષ માત્ર પુરુષ બનીને લખે અને સ્ત્રી માત્ર સ્ત્રી બનીને લખે તો તે લખાણ અધૂરું છે. શ્રેષ્ઠ મન એ છે જેમાં સ્ત્રી અને પુરુષ બંનેના ગુણોનું મિલન થાય. વુલ્ફ કહે છે કે દરેક વ્યક્તિનું મન દ્વિલિંગી હોવું જોઈએ, ન ફક્ત પુરુષ, ન ફક્ત સ્ત્રી. તેઓ કહે છે કે આપણા મનમાં 2 શક્તિઓ હોય છે, એક પુરુષવાચી જે તર્ક અને સાહસ છે અને એક સ્ત્રીવાચી જે સંવેદનશીલતા અને કલ્પનાનું સ્થાન છે. જ્યારે આ બંને શક્તિઓ એકબીજાને સહકાર આપે અને એમનું મિલન થાય ત્યારે જ સર્જનાત્મકતાનો જન્મ થાય છે. શેક્સપિયરનું મન આવું જ હતું, તેથી જ તેઓ સ્ત્રી અને પુરુષ બંનેના પાત્રોને સમાન ન્યાય આપી શક્યા. આ પ્રકરણમાં વુલ્ફ એક ચેતવણી પણ આપે છે. તેઓ કહે છે કે સ્ત્રીઓના વધતા પ્રભાવથી ડરીને માત્ર પોતાનું પુરુષત્વ બતાવવા માટે જ કેટલાક પુરુષો લખે છે. તેમનું સાહિત્ય લાંબુ ટકશે નહીં. જે લખાણમાં હુંનો અહંકાર વધારે હોય તે વાચકના મન સુધી પહોંચતું નથી.
પુસ્તકના અંતે વુલ્ફ સ્ત્રીઓને એક ભાવુક અપીલ કરે છે. તેઓ કહે છે કે તમારી પાસે હવે તક છે. તમારે માત્ર નવલકથાઓ જ નહીં પણ તમામ વિષયો પર લખવું જોઈએ. તમારે શેક્સપિયરની બહેન જુડિથને જીવતી કરવાની છે. જુડિથ હજુ મરી નથી. તે તમારી અંદર જીવે છે. જો તમે મહેનત કરશો, જો તમારી પાસે પૂરતી મોકળાશ અને પૈસા હશે, તો એક દિવસ એવો આવશે જ્યારે એ મહાન કવિયત્રી ફરીથી જન્મ લેશે. વુલ્ફ કહે છે કે સત્ય એ છે કે આપણે માત્ર સ્ત્રી કે પુરુષ નથી, પણ આપણે સૌ પ્રથમ મનુષ્ય છીએ. સાહિત્યનો ઉદ્દેશ દુનિયાને તેના સાચા સ્વરૂપમાં જોવાનો હોવો જોઈએ. મિત્રો, વર્જિનિયા વુલ્ફનું પુસ્તક અ રૂમ ઓફ વન્સ ઓન તેના ધારદાર અને પ્રેરણાદાયી વાક્યો માટે જાણીતું છે. આ અવતરણો માત્ર સ્ત્રીવાદ વિશે જ નહીં, પણ માનવ જીવન અને સર્જનાત્મકતા વિશે ઊંડી સમજ આપે છે. આ અવતરણોનો એક સેપરેટ વિડીયો અમે બનાવેલો છે, જેની લિંક પર તમે ક્લિક કરીને એ અવતરણો વિશે વધુ જાણી શકો છો. આપને આ બુક સમરી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર કહો. તમારી એક લાઇક, તમારા તરફથી મળતું એક સબસ્ક્રિપ્શન અમારી હિંમત વધારે છે. તો લાઇક કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો, અને જો તમે કોઈ ચોક્કસ પુસ્તકની સમરી સાંભળવા માગતા હો તો અમને જરૂર જણાવો. અમે ચોક્કસ પ્રયત્ન કરીશું કે અમે તમારા સુધી એ પુસ્તકની સમરી પહોંચાડી શકીએ. આભાર.